પછી માં કે મારી મરજીના કોઈ તળનું ન તોડાય. જો તળનું ન તોડાય કેવી વાત કરી. તો હવે આ લોકોમાં કરતા તો બધા હોય છે. અત્યારે પ્રેસિડેન્ટ હોય આપણા ઇન્ડિયાના, પ્રાઇમ મિનિસ્ટર હોય, એની નીચે બધા કામ કરતા હોય, છતાં કરતા એને ગણાય. આજે આપણા હિન્દુસ્તાનના કરતા કોણ ગણાય? પ્રેસિડેન્ટ. અને તો એને એકલો ના કરી શકે, એને બધું આખી ટીમની જરૂર પડે. ખબર છે? આપણે પેલા દરેક સ્ટેટના આપણે મંત્રીઓ, મને શું કહે એને, મુખ્યમંત્રી. હા, દરેક સ્ટેટના મુખ્યમંત્રી એટલે એક સ્ટેટ એક પેલા સંભાળે. એકલાન કરવું તો ના કરી શકે. જ્યારે આ ભગવાન સર્વ કરતા એટલે કોઈની જરૂર નહીં. એમાં કે અક્ષરને પણ બાજુ મૂકીને કોઈ બ્રહ્માંડ ધારવા સમર્થ છે બધે. અને અણુનો એક દરેકમાં વ્યાપક છે. દરેકમાં એ પોતાની શક્તિ ખેંચી લે ને તો પતી ગયું. એવા ભગવાન, એવા સર્વ કરતા હતા, ઓર્ડિનરી કરતા હતા નહીં. આમ કોઈની જરૂર નથી. સરાટ કામ પોતે એકલા. એવા ભગવાનને રાજી કરવાની વાત છે. એટલે પ્રમુખ સમયમાં આવા ભગવાન અખંડ બિરાજમાન છે, સમય બિરાજે છે. એટલે સ્વામીને રાજી કરે એટલે ભગવાન રાજી થયા. એટલે આપણે આવા ભગવાન રાજી કરવાની વાત છે. સ્વામી દ્વારા આવા ભગવાન રાજી કરવાની વાત છે. પછી એકવાર છે ને સ્વામી બાપા એક સંતને બોલાવતા, નામ ના આવડે. ધર્મચરણને કહે કે ઓલાને બોલાવ. ધર્મચરણ કહે કયો ઓલ્યા કહો, નામ તો દો. ઓલ્યો કર. ધર્મચરણ નામ દીધા, 1 2 3 4 5મું નામ. હા, ભગવતચરણ બોલાવે. પછી બોલાય. પછી ધર્મચરણ સ્વામી વાત કરી ભગવતચરણને કે સ્વામી તારું નામ યાદ નહોતું આવતું. સ્વામી આગળ આવીને ભગવતચરણ કહે સ્વામી મને મારું નામ યાદ હોય તો મારું કલ્યાણ કઈ રીતે કરશો? કલ્યાણ ચપટીમાં કરશે. તો એવા સંતને રાજી કરવાની વાત છે. આવા સંત જે ચપટીમાં કલ્યાણ કરી શકે, એમને રાજી કરે કેવું કામ થઈ જાય. એટલે આ હવે લોકને જો આપણે શું કર્યું અત્યાર સુધી, તાન પણ કેવું છે લોકને રાજી કરવાનું, લોક રીઝવવા. હવે એમાં કાંઈ મળે નહીં. અનંત જન્મથી આપણે લોકોને રાજી કરતા છે. કોઈ બાકી નહીં હોય એટલા જન્મ લીધા છે આપણે. ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિને રાજી કર્યા છે એટલા જન્મ લીધા છે આપણે. રાજા મહારાજા બીજા ત્રીજા, પણ મીરા ઠેર પાવમાં જૂતી જ નથી. નવી ગિલ્લી નવો દાવ, દરેક જન્મમાં નવેસર બધું કરવું પડે. એટલે આ લોકને તમે રાજી કરો, રાજી થાય કે ના કોઈ બહુ કાંઈ ફેર પડતો નથી. હા, ભગવાન રાજી થયા ના થાય એમાં બહુ ફેર પડી જાય. હા, બહુ ફેર પડી જાય. જો તમે આપણા અહીં લગ્ન પ્રસંગ પીરસવા જાઓ તમે, બરાબર, અને અહીંયા પીરસો, બે એક છે. જમીન વાસણ થાય. લગ્ન પ્રસંગ પીરસવા જાઓ બંધન થાય. અને અહીંયા તમે પીરસો તો મુક્તિ મળે, બંધન છૂટે. આટલું બધું ઠીક છે, કરવું પડે. આપણે ગ્રસ્ત છીએ, આ છે બધું. પણ તો તાન તો આ રાખવું, મનમાં આ ધારવું, આ દેહે કરીને, આ દેહ આમના માટે, જે ભગતજી કહ્યું ને, આ દેહ સ્વામી માટે કુરબાન. એટલે એ રીતે સમર્પિત થઈને, જો મહારાજ મને સાચા ભક્તની વાત કરી કે જે ખરેખરો ભક્તો હોય એ સર્વ પોતાનું જે છે ભગવાન સન્ને અર્થે કરી રાખે. અને જે ઘડી એ પોતાના ઈષ્ટદેવ કંઈ સત્સંગ માટે માથું મૂકે, જે ઘડી ઈષ્ટદેવ આજ્ઞા કહે તો પરમહંસ તત્કાળ થાય. જો આ પાકાઈને લખશે. એટલે આપણે આવું કંઈ થતું નથી, કંઈ માગતા નથી, પણ છતાં એમનું કરી રાખવું. ભગવાન તમારું છે, આ બધું તમારું છે. અને આપણે તો એક મુનિમજી પેલા મહેતાજી હોય ને એ રીતે કામ કરવાનું.
બધું એમનું છે. એટલે એ રીતે સમર્પિત થઈને કરવાનું છે. એવા ભગવાન, એવા સંત છે. એમાં સામે વળતર છે, ઇન્વેસ્ટમેન્ટ છે. અમને રાજી કરવાની ઇન્વેસ્ટમેન્ટ છે. અને આ લોકમાં કોઈ રાજી કરે ને ગયું તો 100 વખત રાજી ક્યાં. એક વખત જો સ્વામી પ્રમુખ સાહેબ બોલ્યા છે કે તમે આ લોકમાં બીજાને 100 વખત એના પ્રસંગે ગયા હોય, એક વખત ના લો, બધું તૂટી પડે. આ કોઈ તમને યાદ કરે નહીં, બધું ભૂલી જાય. ને ભગવાનને અર્થે આટલું કર્યું ને તો આપણને કોઈ આ ભૂલતા નથી. હા, એટલે આ સોદો સાચો છે આ બાજુ. જગતનું તાન રાખવું નહીં. તો જેટલું કરવું ઘટે એટલું કરી લેવાનું. પણ પછી અને એ કરતાં તાન તો રખાય કે ત્યાં સ્કૂલમાં છે, કોલેજમાં છે, નોકરી, ધંધો, વેપાર, સગાવાલા બધા સંબંધ થાય તો એમને આ વાત કેમ ના કરાય? કેમ ના કરાય? ને જો એટલે સત્સંગ જ થઈ ગયો. એટલે આ સંસાર જે તમે કરો છો એમાં એવી રીતે સંસાર વ્યવહાર કરો કે રાજી થાય. સાધના થઈ જાય, એટલે ઘસતા પણ સાધના બની જાય. એમને રાજી કરવા હવે એ તમે નિયમ ધર્મ જે રીતે રાજી થાય એ રીતે આપણે ઘરસાશમાં રહીએ, રાજી થઈ ગયા, સાધના થઈ ગઈ. એ થઈ શકે. ગુણાતન સ્વામી બોલ્યા તો સ્વામીએ કહ્યું કે શિવલાલ આ કોણ છે? કે સ્વામી ત્યાં નતા બધા પહેલા મારા ગુરુ છે કે. તો પંચાંગની તાપતો હતો. એટલે એક તો રેતી ગરમ વૈશાખ મહિનાની, એમાં શીર્ષાસન, અને ચારે બાજુ અગ્નિ, એટલે પંચાંગની, અને ઉપર સૂર્ય તપે. પણ તો સ્વામી કે ઢોલ વગાડો તો નરકમાં જશે. શિવલાલ, તું, તારા બૈરા, છોકરા, નોકર, ચાકર, બળદ, હળ, લાકડું બધા સહિત અક્ષરધામમાં. અને હિંડોળા ખાટે હિંચકે, દૂધ સાથે ચોખા જમે, સેવાના રડનારા બીજા હોય, પછી ભગવાન ધડ આશરો હોય તો અક્ષરધામ. અને ઓલા આટલું બધું કરે તો કાંઈ નહીં. તો પછી ઓર્ડિનરી સેવાની તો ક્યાં છે? આવી આધ્યાત્મિક સાધના કરે તો કંઈ વળે નહીં. પછી આ લોકોને રાજી કરે તો શું કરવાનું છે, શું મળવાનું છે? એટલે મનમાં સ્પષ્ટ થઈ જોઈએ આપણને કે આ લોકોનો કોઈ હા લાઈનમાં આવતું બરાબર કરો. હા, એમની લાઈનમાં સ્વામીને રાજી કરતાં કરતાં બીજો કોઈને રાજી કરવાનો આવે તો બરાબર છે. તો અલગ જુદા પડીને કોઈને રાજી કરવાની વાત નથી. એ ખોટનો ધંધો છે. ભેગે ભેગું આવતું હોય તો બરાબર છે. તો એક તો એવા એટલે આ લોકમાં હવે તાન રાખવું નહીં.